7 વાર ગૂગલ ક્લાઉડ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં અપ્લાય કર્યું છે. ધેન આઈ શિફ્ટેડ ટુ ગુજરાત SSIP વાય કોમ્બિનેટર, જે દુનિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર છે. 11મા ધોરણમાં જ્યારે અમે હતા ત્યારે તો અમે ટ્યુશનની ને એક્ઝામની વધારે ચિંતા કરતા હતા, પણ તમારા માઇન્ડમાં આ સ્ટાર્ટઅપનો આઈડિયા કેવી રીતે આવ્યો? આઈડિયા તો આવી ગયો, બટ એની માટે પછી ઇમ્પ્લિમેન્ટેશન માટે છે ને, એક સ્કૂલ સ્ટુડન્ટ ફાઉન્ડર તરીકે તમારે મેઇન ચેલેન્જીસ કેવા હતા અને લોકોએ તમને સપોર્ટ કર્યો હતો કે પછી તમારે પોતાની જાતને પ્રૂવ કરવા પડ્યા હતા? બે ટાઈપના ચેલેન્જીસ હતા. લાઈક તો એઝ અ 16 તમને માઇનોરિટીની અંદર છે ને બહુ ઓછા લોકો સપોર્ટ કરે, બટ તમારે મેઇનલી ફોકસ એમ જ કરવાનું, એક ટ્રાય એન્ડ ટ્રાય ઇવન ધો યુ ફેલ. કારણ કે છે ને મેં એપ્રોક્સિમેટલી 7 વાર ગૂગલ ક્લાઉડ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં અપ્લાય કર્યું છે, બટ તોય એમને હેલ્પ ના કરી. ધેન આઈ શિફ્ટેડ ટુ ગુજરાત SSIP. એમને એઝ અ કોલેજ તમે રિપ્રેઝેન્ટ થાવ, બટ મારો આઈડિયા હું બીજાને કેવી રીતે આપી શકું, લાઈક દેટ. તો એની માટે મેં સ્કીપ કર્યું અને વાય કોમ્બિનેટર, જે દુનિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર છે, એમાંય અપ્લાય કર્યું, બટ એમાંય રિઝલ્ટ ના આવ્યા. આ જર્નીની અંદર મને એક પર્સન મળ્યા, એમને મને એઝ અ ઇન્વેસ્ટર હેલ્પ કરી છે. તો સિમ્પલ વર્ડ્સમાં તમે અમારા ઓડિયન્સને તમે સમજાવશો કે ક્લેરો એક્ચ્યુઅલી શું છે અને એની પાછળનું તમારું વિઝન શું છે? તો ક્લેરોની ટેગલાઇન એ છે કે ફ્રિક્શનલેસ વેલોસિટી, એબ્સોલ્યુટ ક્લેરિટી. એટલે ફ્રિક્શન વગર, વિધાઉટ એની બર્ડન, સ્મૂથલી ઓપરેટ થાય, અને એબ્સોલ્યુટ ક્લેરિટી એટલે કે એક ક્લેરિટીથી તમને છે ને ડેટા પ્રોવાઈડ કરે. પણ અમે એક એવી ઇકોસિસ્ટમ બનાવી છે જેની અંદર જીમનું પોતાનું મેનેજમેન્ટ થઈ જાય, પછી એના ટ્રેનર્સ, એના જે મેમ્બર્સ હોય એ તો આવી જ ગયા, એની જોડે ડાયટિશિયનનું પણ મેનેજમેન્ટ થઈ જાય. લાઈક એક હાઇબ્રિડાઇઝ્ડ AI મોડલ રાખ્યું છે, જે તમને છે ને સજેસ્ટ કરશે ડાયટિશિયનને ડાયટ, કે કઈ ડાયટ પ્રોવાઈડ કરી શકાય, અને એમાંથી એક હ્યુમનાઇઝ્ડ અને AI નું જે મિક્સચર હોય એની ઉપરથી એક મસ્ત એવો ડાયટ પ્લાન તમને એ બનાવીને આપશે. સેમ વિથ વર્કઆઉટ પ્લાન, કે હાઇબ્રિડાઇઝ્ડ મોડલ છે ત્યાંય તે, જેનાથી શું થાય કે એક્યુરેટ રિઝલ્ટ મળે. 11મા ધોરણમાં જ્યારે અમે હતા ત્યારે તો અમે ટ્યુશનની ને એક્ઝામની વધારે ચિંતા કરતા હતા, પણ તમારા માઇન્ડમાં આ સ્ટાર્ટઅપનો આઈડિયા કેવી રીતે આવ્યો? આઈડિયા તો આવી ગયો, બટ એની માટે પછી ઇમ્પ્લિમેન્ટેશન માટે છે ને એપ્રોક્સિમેટલી 20 જીમ્સ સર્વે કર્યા વિથ ડિફરન્ટ સિટીઝ, અને એમાંથી એક ડેટા મળ્યો કે છે ને જે મોસ્ટલી જે જીમ્સ હોય છે ને, મોટા સિટીઝની અંદર સોફ્ટવેર યુઝ કરે છે, બટ એની અંદર જે એક્યુરેસી હોય ને એ અ બીટ લોઅર હોય. તો અમે એ એક્યુરેસી ગેપને ફિલ કરી છે. વોટ્સઅપ ગ્રુપ્સ ઉપર ચાલતા જીમ હોય એમને શિફ્ટ કરી છે કે એ અમારું સોફ્ટવેર યુઝ કરે. AI નું બી એક પોઝિટિવ રિસ્પોન્સ મળે છે અને AI થી પણ તમે સ્ટાર્ટઅપ બિલ્ડ કરવાના પ્લાનિંગ કરી શકો છો. તમને કોઈ ડાઉટ હોય તો AI વધારે હેલ્પફુલ હોય છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ આર્યનભાઈ, અને ક્લેરોને પણ કે વધારે સક્સેસ મળે અને લોન્ચ બહુ સારું રહે અને તમને સારો રિસ્પોન્સ મળે. થેન્ક યુ સો મચ ફોર ધીસ પોડકાસ્ટ અને થેન્ક યુ ફોર યોર ગાઈડન્સ.